ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાઇઝન હોસ્પિટલ અમદાવાદમાં 100થી વધુ રોબોટિક GI સર્જરીના માઇલસ્ટોનની ઉજવણી કરી હતી. વૈજ્ઞાનિક સારવાર અને સર્જિકલ નવીનતાના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરતી કાઇઝન હોસ્પિટલ અમદાવાદે માત્ર 9 મહિનામાં 100થી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જરીઓ પૂર્ણ કર્યાની ઉજવણીનો કાર્યક્રમ કર્યો હતો. ભવ્ય કાર્યક્રમ અને રોબોટિક સર્જરી અંગે જાગૃતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દર્દીઓને સંબોધિત કર્યા, અદ્યતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલના યોગદાનની પ્રશંસા કરી. અતિથિ ડોક્ટર મહેશભાઈ દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી, ચીફ કન્સલ્ટન્ટ મુલજીભાઈ પટેલ, યુરોલોજીકલ હોસ્પિટલ નડિયાદે કાઇઝન હોસ્પિટલ દ્વારા દાખવવામાં આવેલા ટેકનોલોજીકલ પ્રગતિ, પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. આ ટેકનિક ખાસ કરીને ઇગ્વાઇનલ હર્નિયા, હાઇટસ હર્નિયા, GI કેન્સર્સ જેમ કે કોલેરોક્ટલ અને ઇસોફેગિયલ, પેન્ટ્રિયાટિક અને લીવર, વેઇટ લોસ સર્જરી તેમજ અન્ય પેટના ઓપરેશન માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સર્જન, ડાયરેક્ટર કાઇઝન હોસ્પિટલ, પેટના ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે. સર, આજનો જે કાર્યક્રમ છે એના વિશે જણાવો. આજનો જે કાર્યક્રમ છે, કાઇઝન હોસ્પિટલે 100થી વધુ સફળ રોબોટિક સર્જરી ગેસ્ટ્રોએન્ટ્રોલોજી અને પેટના ઓપરેશન માટે પરિપૂર્ણ કરેલી છે. એના સંદર્ભમાં એક ઉજવણી રૂપનો કાર્યક્રમ છે કે જેમાં એક અવેરનેસ પ્રોગ્રામ બી છે. સાથે સાથે મુખ્ય અતિથિ તરીકે માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે પધારી રહ્યા છે. તો આ પણ એક ગર્વની વાત છે અમારી. અને આ સર્જરી પ્રથમ કરનાર આ દેશની સૌપ્રથમ હોસ્પિટલ છે કે જેણે આટલા ઓછા સમયમાં 100થી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની GI સર્જરી કમ્પ્લીટ કરેલી છે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.